નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેશમાં તમારું સ્વાગત છે અને હું છું જિજ્ઞેશ. મિત્રો, રવિવારની આ સવારે એક ખૂબ જ ખુશીના સમાચાર સાથે આ વિડીયો બનાવ્યો છે. જો કે આ સમાચાર કાલે શનિવારે સાંજે જ આવી ગયા હતા. તો 9 થી 12 શિક્ષણ સહાયકનું જનરલ મેરિટ લિસ્ટ સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તો આ ખૂબ જ એક સરપ્રાઇઝ ગિફ્ટ કહી શકાય, કેમ કે મેરિટ લિસ્ટ ડિસેમ્બરમાં આવશે એવી તો ખબર હતી, પણ આટલું જલ્દીથી આવશે એવી કોઈ આટલી બધી આશા નહોતી રાખી આપણે. તો એ ખૂબ જ પોઝિટિવ ન્યૂઝ, સારા સમાચાર કહી શકાય. આ ફર્સ્ટ વીકમાં જ ડિસેમ્બરમાં જ 9 થી 12નું જનરલ મેરિટ લિસ્ટ આવી ગયું છે. તો તેની ચર્ચા કરવા માટે આ વિડીયો બનાવ્યો છે મેં. તો વિડીયોને અંત સુધી જોજો, તમારા સારા એવા પ્રશ્નોના જવાબ મળી જશે. અને વિડીયો સારો લાગે તો તમે અંતમાં બીજાને શેર પણ કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો વાત કરીએ મિત્રો કે ગઈકાલે 7/12/2024 શનિવારના રોજ સાંજે જનરલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. 9 થી 12નું તમામ સરકારી ગ્રાન્ટેડ બધું જ. તો સરકારી વિભાગમાં 11-12 હોય કે ગ્રાન્ટેડ હોય કે 9 થી 12 સરકારી અને ગ્રાન્ટેડ હોય, બધું મેરિટ લિસ્ટ એક સાથે જનરલ મેરિટ લિસ્ટ વિષયવાર બહાર પાડવામાં આવ્યું છે. આ મેરિટ લિસ્ટ જો તમારે જોવું હોય મિત્રો તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બધા વિષયની એ લિંક આપેલી છે. એ લિંક ઉપર તમે ટચ કરશો તો એ તમને પીડીએફ જોવા મળશે. તો પીડીએફમાં તમે શું શું જોઈ શકશો મિત્રો? તો તમારો જનરલ ઓવરઓલ મેરિટ ક્રમ કેટલામો છે, તમે કઈ કેટેગરીમાંથી બિલોંગ કરો છો, તમારા માર્ક્સ કેટલા છે, તમે કોઈ પીએચમાં આવો છો કે નથી આવતા, તો તમે તમારાથી કેટલા ઉમેદવારો આગળ છે, કેટલા પાછળ છો, તમારું સ્ટેટસ કયું છે, તમારો મેરિટ નંબર, જનરલ મેરિટ લિસ્ટ કયો છે, એ તમને ખ્યાલ આવી જશે. અને સામે આપણને જગ્યાઓ પણ પહેલાં આપેલી જ છે. તો એ પ્રમાણે તમે ગણતરી કરશો તો તમને મોટા ભાગનો અંદાજ અહીંયા આવી જવાનો છે જનરલ મેરિટ લિસ્ટમાં. તો તમે પોતે એ કરી શકશો કે તમારું મેરિટ ક્રમ કેટલામો છે અને હવે તમારા લાગવાના કેટલા ચાન્સીસ છે, બરાબર છે. અને સૌથી મહત્ત્વના સમાચાર એ છે મિત્રો કે આજના ન્યૂઝપેપરમાં પણ આવ્યું છે અને સૂત્રો દ્વારા પણ એવી જાણકારી મળેલી છે કે જે રીતે આ પ્રક્રિયા હવે ઝડપથી કરવાની સરકાર વિચારી રહી છે. ફેબ્રુઆરીમાં 9 થી 12ના ઓર્ડર મળી શકે છે અને માર્ચની શરૂઆતમાં તમે તમારી સ્કૂલમાં જઈને તમારી નવી જર્ની શરૂ કરી શકો છો. તો ખૂબ જ સારા સમાચાર કહેવાય મિત્રો આ. અને જેવું આ પૂરું થશે એટલે પ્રાથમિકવાળા મિત્રો પણ બેઠેલા જ છીએ રાહ જોઈને, તો એમનું પણ કામ સંભવતઃ ક્રમિક રીતે સારી રીતે વહેલામાં વહેલી તકે પૂરું થવાનું છે એવું હવે જણાઈ રહ્યું છે મિત્રો. તો આ મેરિટ લિસ્ટ, જનરલ મેરિટ લિસ્ટ આવી ગયું 9 થી 12નું. તો હવે પ્રશ્ન થશે કે હવે આના પછી શું છે? તો ઘણા મિત્રો જો અમુક જૂના હોય એ લોકોને ખબર હોય છે, પણ જેને મિત્રો નવા છે એ મિત્રો માટે આપણે વાત કરી દઈએ કે આ વસ્તુ આવી છે જનરલ મેરિટ લિસ્ટ. એવું છે કે જેટલા પણ લોકોએ ફોર્મ ભર્યા હતા વિષય વાઇઝ એ બધાનું એક સાથે ફિલ્ટર મારીને હાઈથી લો એવી રીતે કેટેગરી વાઇઝ સેટ કરી અને મેરિટ લિસ્ટ આપેલું છે. એટલે કેટેગરી વાઇઝ અલગ લિસ્ટ નથી, પણ એક જનરલ મેરિટ લિસ્ટ કે ભાઈ આ જનરલ આ પ્રમાણે છે. એમાં કોઈ બી કેટેગરીનો વ્યક્તિ હોય તો વિદ્યાર્થી હોય તેનું વચ્ચે જ એનું નામ હોય છે. દાખલા તરીકે 1 થી 5 નંબર છે, તેની અંદર જનરલ બી હોઈ શકે, એસસી બી હોઈ શકે, એસટી બી હોઈ શકે, ઓબીસી પણ હોઈ શકે છે. તો હવે પછીના જે મેરિટ લિસ્ટ આવશે એની અંદર કેટેગરી વાઇઝ અલગ તમને નંબર બતાવશે. તો હવે પછી શું થશે? તો જનરલ મેરિટ લિસ્ટ આવી ગયા પછી મિત્રો PML-1 આવશે. હવે આ PML-1માં જે પણ ઉમેદવારો સમાવેશ થશે એ લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, બરાબર ને? ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે. તો PML-1માં સમાવિષ્ટ ઉમેદવારોનું શું થશે? ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી PML-2 આવશે. તો PML-2 એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ. એટલે PML-2 આવ્યા પછી સ્થળ પસંદગીની પ્રક્રિયા જે હોય થતી હોય છે મિત્રો. અને સ્થળ પસંદગીમાં તમારે ડાયરેક્ટ શાળા પસંદગી કરવાની જ આવે છે. તો એ રીતે હવે ચાલવાનું છે. તો બીજો એક સવાલ હતો મિત્રો ઘણા લોકોનો કે ભાઈ અમારું જે ગ્રાન્ટેડ સ્કૂલો છે અને જે સરકારી સ્કૂલ છે, દાખલા માધ્યમિક હોય કે હાયર હોય, તો બંનેની અંદર મેરિટ નંબર અલગ અલગ કેમ? તો એના પાછળનું કારણ છે મિત્રો કે સરકારી શાળાઓ જે હોય છે એની અંદર વયમર્યાદા નિશ્ચિત હોય છે, જ્યારે ગ્રાન્ટેડમાં વયમર્યાદાનું કોઈ હોતું નથી. એટલે કે એની અંદર વધારે ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. એટલે આ વયમર્યાદાનો જે પ્રશ્ન છે એના કારણે તમારે સરકારીમાં અને ગ્રાન્ટેડમાં તમે મેરિટ લિસ્ટમાં જોશો તો ઘણો અંતર તમને થોડું ઘણું અંશે જોવા મળશે. બીજી વાત એ છે કે આ જનરલ મેરિટ લિસ્ટ રહ્યું અને જ્ઞાન સહાયકનું મેરિટ લિસ્ટ જે રીતે આપણે વાત કરતા હતા થોડું બહુ જ અંતર જોવા મળી રહ્યું છે. કેમ કે જ્ઞાન સહાયકમાં ઘણા મિત્રોએ ફોર્મ નહોતો ભર્યા. જે ચાલુ નોકરીવાળા પણ અમુક હોય છે, લોકો ફોર્મ નથી ભરતા હોતા. જે લોકો સારા એવા ટ્યુશન ક્લાસીસ ચલાવતા હશે, જે લોકોની કમાણી સારી એવી હશે, એ લોકો કોઈએ જ્ઞાન સહાયકમાં ફોર્મ નહોતા ભર્યા મિત્રો દૂર જવા માટે, કામ આવી રીતે નોકરી લેવા માટે, બરાબર. પણ આ એક કાયમી નોકરી છે એટલે આની અંદર
હાઈ મેરિટવાળા ઘણા બધા મિત્રો, એટલે કે દરેક વિષયવાદ લગભગ 150થી ચાલુ 150, 200 કે 250 લોકો વધારે જોવા મળી રહ્યા છે. તો મેરિટ હાઈ અત્યારે હાલમાં તો લાગી રહ્યું છે, બરાબર, કે વધુ લોકો જોવા મળી રહ્યા છે. પરંતુ જેવી રીતે 11-12ની પ્રોસેસ પહેલાં થવાની છે, પછી 9 થી 10ના ઓર્ડર આપવામાં આવવાના છે, એ રીતે જો બંને જગ્યાએ જે વ્યક્તિનું નામ આવતું હશે તો એ પહેલાં લઈ લેશે, તો પાછળ 9-10નું મેરિટ થોડું ડાઉન જવાની શક્યતાઓ છે. પણ હવે એમાં પાછો પ્રશ્ન છે કે સમાજો તો ઘણું તમને આપણે એક વસ્તુ કહી દઈએ કે સરકારી શાળા જે હોય છે, બરાબર ને, તો હાયર સેકન્ડરી છે 11-12, બરાબર, એની અંદર ગવર્મેન્ટ સ્કૂલ એમાં તમારે લાગે છે, તો એ સિવાય તો બીજે તમારે કોઈ જવાનો મતલબ જ નથી, એટલે એ પહેલાં તમે લઈ શકો છો. પછી ગ્રાન્ટેડની વાત આવે છે, તો મારું એવું માનવું છે મિત્રો કે 11-12 ગ્રાન્ટેડમાં જવા કરતાં 9-10 સરકારીમાં જવું સારું છે, બરાબર. પછી તમારો પોતાનો સવાલ છે, કારણ કે એક ગ્રાન્ટેડ શાળામાં નોકરી કરવી અને એક સરકારી શાળામાં નોકરી કરવી એની અંદર ઘણો બધો ફરક હોય છે. બાકી આપણે જાતે નિર્ણય લઈ શકો છો. એટલે વસ્તુ એ જ છે કે કોને પ્રાયોરિટી આપવી, એટલે 10,000નો પગાર ડિફરન્ટ કે એવું કંઈ હોય છે, અને આગળ જતાં પણ થોડો ડિફરન્ટ પડતો હોય છે. પણ 11-12 સરકારી પછી 9-10 સરકારીમાં લેવું સારું છે. ઘણા એવું પણ કહી શકે છે કે 11-12 સરકારી પછી 11-12 ગ્રાન્ટેડ, બરાબર. સરકાર ઓર્ડર પણ એ રીતે આપવાની છે ક્રમમાં, બરાબર. તો એ આપણે જોઈ લઈશું. પછી આ ટેટ સેકન્ડરી હાયર સેકન્ડરીનું મેરિટ લિસ્ટ જે આવ્યું છે એના પછી વિદ્યા સહાયકનું ચિત્ર સ્પષ્ટ થશે મિત્રો. એટલે થોડું બહુ હવે વેઇટ નહીં કરવી પડે કે ટેટ હાયર સેકન્ડરી પછી વિદ્યા સહાયકના જે વિષયો રહ્યા એની અંદર મેરિટમાં કેટલી અસર પડવાની છે, કેટલું ડાઉન થવાનું છે, એમાં ઘણું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ખાસ કરીને ગણિત વિજ્ઞાન જેવા વિષયની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં જે માધ્યમિકનું ગણિત વિજ્ઞાનનું જે મેરિટ છે એની અંદર 10,000 જેવા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. તો 10,000 ઉમેદવારો છે, બરાબર. એમાંથી લગભગ માધ્યમિકમાં 430 જેવા ઉમેદવારો લેવાના છે ગણિત વિજ્ઞાનમાં. તો એ 430 ઉમેદવારો હાઈ મેરિટવાળા એ સામાન્ય ટેટ 2માં પણ કોમન હોઈ શકે છે, તો એ લાગી જશે. આ એક વિષયનું તમને ઉદાહરણ આપ્યું છે. તો એ પ્રમાણે જેટલા પણ વધુ મિત્રો લાગશે આ લિસ્ટોમાંથી એ આપણે વિદ્યા સહાયકની ભરતીમાં એટલું મેરિટ એમનું ડાઉન જશે. તો મોટાભાગના મિત્રો આ પહેલાં પ્રક્રિયા થવાની છે, એટલે હાઈ મેરિટવાળા જે છે એ લોકો જતા જ રહેશે, જેની બંને જગ્યાએ મેરિટ સારું બનતું હોય, બરાબર. અગાઉ વાત કરી રીતે આપણે ફેબ્રુઆરીમાં ઓર્ડર મળી જશે. અને જે આપણે પ્રક્રિયા કીધી એ પ્રમાણે પ્રક્રિયા ટેટ સેકન્ડરીની હાયર સેકન્ડરીની ચાલવાની છે મિત્રો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ આવશે, બધું પણ આવશે. હવે આપણે વધારે રાહ જોવાની કોઈને જરૂર નહીં પડે. ફરી એકવાર કીધું છે, ડિસ્ક્રિપ્શનની અંદર તમામ મેરિટ લિસ્ટ જોવા માટેની લિંક આપેલી છે. ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોવાની લિંક મળી જશે મિત્રો. આ સિવાય એક પ્રશ્ન બન્યો હતો વોટ્સએપની અંદર કે ભાઈ રિઝર્વેશનની વાત છે, તો ટેટ સેકન્ડરી હાયર સેકન્ડરીમાં તો કેવી રીતે ફિમેલ રિઝર્વેશનની વાત છે કે ભાઈ તમારો મેરિટ નંબર દાખલા તરીકે બીજો કે ત્રીજો રેન્ક છે તમારો, બરાબર ને, તમે ફિમેલ કેન્ડિડેટ હોવ છો, તો તમે ફિમેલ કેટેગરીમાં તમે ગણાવો છો કે જનરલમાં ગણાવો છો. તો વિદ્યા સહાયક અને 9 થી 12માં એક ડિફરન્ટ હોય છે કે 9 થી 12માં પહેલાં બધું જનરલની સીટો જ ભરાય છે, એટલે કે જનરલનું સીટ ભરાઈ જાય પછી જ કેટેગરી વાઇઝ અનામત વાઇઝ જે ચાલુ થતું હોય છે, એટલે પહેલાં એ ભરાઈ જશે. જ્યારે વિદ્યા સહાયક હોય તો તમારી પાસે 2 ચાન્સ હોય છે, તમે જનરલમાં પણ લઈ શકો છો, અને તમને એવું લાગે કે મારે જનરલમાં નથી લેવું પણ મારી કેટેગરીમાં મારી જે જિલ્લામાં જગ્યા છે ત્યાં મારે લેવું છે, તો વિદ્યા સહાયકમાં તમારી પાસે ચાન્સ હોય છે, તમે લઈ શકો છો. પણ આ જે 9 થી 12ની ભરતી પ્રક્રિયા 7 સ્ટેપ મુજબ થતી હોય છે મિત્રો. તો આ સિવાય પણ તમારે બીજા કોઈ પ્રશ્ન થતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. અને જોતા રહો એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.